ચાલો આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 4 નીચેમાંથી કોઈ સમાંતર શ્રેણી છે તો તમારે જો બેટા આ પ્રશ્ન પહેલા તો કહી દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી એક એમસીક્યુ લગભગ પૂછાય જ છે બેટા એક એમસીક્યુ 100% પૂછાશે જ સો વિડીયોમાં છો તો છેલ્લે સુધી જોજો બરાબર સ્કીપ નહીં કરતા એમાંથી એક ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછાશે એમાં શું કહે છે બેટા નીચેમાંથી કઈ સમાંતર શ્રેણી છે જો તમે પહેલી એક્ઝામ આપી હશે તો આ ક્વેશ્ચન તમને મળશે જ કે એ સમાંતર શ્રેણીમાં છે કે નહીં તો કે છે જો સમાંતર શ્રેણીમાં બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો ચલો આપણે પહેલો પ્રશ્ન કરીશું શું કહે છે 2 4 6 સોરી 2 છે 4 છે ને 8 છે અને 16 છે પહેલા એપી માં છે કે નહીં સમાંતર શ્રેણી છે કે નહીં તો જો એના માટે આપણે કરવાના આવશે પહેલા a2 માઈનસ a1 બરાબર a2 માઈનસ સોરી a3 માઈનસ a2 ઓકે ચલો એમાં a2 કન છે તો ખ્યાલ છે સર આ a છે આ પણ બધા a છે ઓકે સો એને 1 2 3 4 એટલે 1 2 3 4 કરી દીધા a2 શું છે બેટા 4 માઈનસ a1 શું છે 2 a3 કેટલું છે બેટા a3 છે 8 માઈનસ a2 કેટલા છે બેટા 2 રીતે a3 પણ ચેક કરી લેજો a4 સોરી a4 માઈનસ a3 એક ઓછું હોય છે હંમેશા ઓકે ચલો તો a4 કેટલા છે બેટા 16 માઈનસ 8 ઓકે 4 માંથી 2 જશે કેટલા આવશે 4 માંથી 2 જાય તો 2 8 માંથી 2 જાય તો 6 16 માંથી 8 જાય તો 8 જો આ કોઈ બરાબર નથી અહીં અહીં 2 નું અંતર આવ્યું અહીં 6 નો આવે અહીં 8 નો આવતો છે તો શું લખી શકાશે કે સમાંતર શ્રેણી છે જ નથી બરાબર એટલે પહેલાનો જવાબ શું આવશે ના સમાંતર શ્રેણી નથી ઓકે ચલો એમાં જ અહીંયા બીજો પ્રશ્ન કરીશું ઓકે એક જ મિનિટ ઓકે બીજો સવાલ 2 છે 5 ના છેદમાં 2 છે અને 3 છે 7 ના છેદમાં 2 છે ઓકે ને ડોટ 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 છે ઓકે તો ચલો પહેલા સર્વપ્રથમ આને a1 લખીશું a એટલે એને આપીશું 1 2 3 અને 4 બરાબર ચલો તો પહેલા આપણે ચેક કરીશું કે સમાંતર શ્રેણી છે કે નહીં એને ચેક કરવા માટે શું લખશો તો એનો ચેક કરવા માટે ડી નો સૂત્ર હોય છે a2 માઈનસ a1 a3 માઈનસ a2 બરાબર a4 માઈનસ a3 ઓકે ચલો ડી બરાબર a2 એટલે શું છે બેટા 5 ના છેદમાં 2 માઈનસ a1 એટલે 2 a3 એટલે 3 માઈનસ a2 એટલે 5 ના છેદમાં 2 બરાબર a4 એટલે 7 ના છેદમાં 2 માઈનસ 3 જો બેટા અહીં સંખ્યા અંશ અને છેદમાં છે અંશ અને છેદના સવાલો જવાબ જોઈને જ છોકરા ગભરાતા હોય કઈ નહીં એમાં શું કરો બેટા છેદમાં 1 લખો અહીં પણ કશું નથી એટલે છેદમાં 1 લખો અહીં પણ નથી એટલે 1 બધી જગ્યાએ એક જ નિયમ આ જ નિયમ સહેલામાં સહેલું છે બેટા ડી બરાબર શું થશે બેટા ચોકડી ગુણાકાર 5 એકુ 5 માઈનસ 2 દુ 4 ને છેદમાં 2 એકુ 2 ઓકે
પછી 3 દુ 6 માઇનસ 5 એકુ 5 ને છેદમાં 2 આગળ 7 એકુ 7 માઇનસ 3 દુ 6 ને છેદમાં 2 જો બેટા ડી બરાબર જો અહીં લખશો 5 માંથી 4 જશે 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 2 છે બરાબર 6 5 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 2 જો 7 માંથી 6 જશે 1 આવશે 6 માંથી 5 જશે તો 1 આવશે 5 માંથી 4 બધા પ્લસમાં આવશે કેમ કે મોટી સંખ્યા બધામાં પ્લસની છે એટલે 1 ના છેદમાં અહીં ડી શું છે બેટા બધા માટે સરખો જ છે તો અહીં આપણે આગળના 3 પદ શોધીશું જો a1 a2 a3 a4 તો શું કીધું શ્રેણીનો ઓકે ચલો તો એને 4 સુધી થઈ ગયા તો અહીં બેટા ધ્યાન રાખજો અહીં આપણે થોડુંક એ કરી દઈશું એને થોડુંક એમ કરી દઈશું ઓકે એનાથી શું શોધવાનું છે બેટા 4 સુધી થઈ ગયું તો a5 શું હશે બેટા એક જ મિનિટ a5 ઓકે a5 માટે શું લખશો a પ્લસ 4d ઓકે એ એટલે 2 છે બેટા વત્તા 4d ડી જો અહીં ડી નીકળીને જ આવ્યું છે બેટા ડી કેટલા છે બેટા 1 ના છેદમાં 2 આ 2 થી ઉડી જશે 2 વખત તો એટલે લખી શકશો 2 વત્તા 2 દુ 4 એટલે 2 એટલે a5 બરાબર શું થશે બેટા 2 ને 2 4 એટલે આ એક આન્સર છે બેટા ચલો a6 લખીશું a6 બરાબર શું આવશે a વત્તા 6 માંથી 1 ઓછા શું થશે બેટા 5d એની કિંમત ચલો અહીં મૂકીએ છીએ એની કિંમત 2 છે વત્તા 5 ને d ની કિંમત છે 1 ના છેદમાં 2 a6 બરાબર 2 એટલે 2 વત્તા 5 એકુ 5 ના છેદમાં 2 કશું નથી તો ચોકડી 1 લખીને જે અહીંયા નિયમ કીધું એક જ નિયમ છેદમાં 1 લખો ને 2 ગુણ્યા 2 કરો ચોકડી ગુણાકાર 2 દુ 4 1 પચમ 5 વચ્ચે પ્લસ એટલે પ્લસ ને છેદમાં 2 એકુ 2 એટલે 5 ને 4 9 9 ના છેદમાં 2 આપણે આ એક પદ આવી ગયું ઓકે છેલ્લે પદ શોધીશું એ 7 બરાબર શું આવશે a વત્તા 6d એ એટલે 2 આવશે બેટા 6 એટલે 6 d ની કિંમત 1 ના છેદમાં 2 આ ઉડી જશે આ જો અહીંયા બેકી સંખ્યા છે ઉડશે એટલે 3 ઓકે 2 વત્તા 3 એટલે 5 આ આપણે જવાબ આવી ગયા આ પણ જવાબ છે આ પણ જવાબ છે આ પણ જવાબ છે એટલે આગળના 3 પદો આપણી પાસે આવી ગયા સ્ક્રીનશોટ આપણે લઈ લેજો જરાક ઓકે ઓકે નેક્સ્ટ આપણે બીજો કરીશું થોડી સ્પીડ રાખીશું બેટા કેમ કે ઘણા બધા દાખલા છે બેટા એમાં શું છે -1 ના છેદમાં 2 -3 ના છેદમાં 2 -5 ના છેદમાં 2 -7 ના છેદમાં 2 1 3 3 ને 1 3 માંથી 1 જશે તો જો એમાંથી 1 છે 3 છે માઇનસ ભૂલી જાઓ 1 પછી 3 પછી 5 પછી 7 શું લાગે છે કે એપી હોઈ શકે ચલો આપણે તપાસ કરીશું એનો સૂત્ર મૂકીશું ડી બરાબર શું સૂત્ર આવશે a2 a1 બરાબર a3 a2 હંમેશા એક ઓછો બેટા ઓકે અહીં a4 લખશો તો શું આવશે a3 ઓકે ચલો અહીં ખબર છે સર આને એ લખીએ છીએ બધાને એ લખી દીધું છે a1 a2 a3 a4
ઓકે, ડી બરાબર A2 માઇનસ 3.2 માઇનસ A1 બરાબર A3 એક જ મિનિટ બેટા. આ મૂકી દીધું, આ મૂકી દીધું, આ મૂકી દીધું. પછી A4 કેટલા છે બેટા? -7.2 માઇનસ A3 કેટલા છે? -5.2. ઓકે, ડી બરાબર -3.2 માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ. માઇનસ માઇનસ 2 વખત મળશે એટલે પ્લસ બનશે 1.2 1.2 -5.2 માઇનસ માઇનસ શું બનશે બેટા? પ્લસ 3.2 બરાબર -7.2 માઇનસ માઇનસ આહો પ્લસ બનશે 5.2. ઓકે, ચલો જો બેટા આ પ્લસ ની છે, આ વસ્તુ માઇનસ ની. પ્લસ માઇનસ માઇનસ એટલે 2 માંથી 2 જશે 0. શું? 2 માંથી 2 જશે 0. દશાંશ 3 માંથી 1 જશે 2 આવશે -2.0. અહીં પણ કરીશું. 2 માંથી 2 જશે તો 0. 5 માંથી 3 જશે તો 2. પણ કોનું? માઇનસ ની સંખ્યા મોટી છે એટલે જો અહીં બી માઇનસ ની સંખ્યા, અહીં બી માઇનસ સંખ્યા. આને કરીશું. 2 માંથી 2 જશે તો 0.7 માંથી 5 જશે તો એ 2 આવશે માઇનસ નો. જો તો ડી ની કિંમત મળી ગઈ, સરખી પણ આવતી છે એટલે શું કહી શકાય? હા, એપી માં છે. હા હા એપી માં છે. તો એના આગળનો 3 પદ શોધવાના છે બેટા. તો એના માટે આપણે લખીશું A5 બરાબર આવશે A વત્તા 4D. ઓકે, એ કેટલી કિંમત છે બેટા? -1.2 વત્તા 4D. ડી ની કિંમત કેટલી છે? -2. -1.2 વત્તા પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8. ઓકે, 8 માંથી 1 નીકળશે એટલે એક જ મિનિટ. A5 બરાબર 4D. 4D ની કિંમત 2 છે. 4 દુ 8 -1.2 8. હા, માઇનસ નો 8 એને 0 લખી દો. માઇનસ નો 8 ને માઇનસ ને 1 માઇનસ નો 9 -9.2 A5. ઓકે, ચલો A6 શોધીશું. A6 બરાબર લખી શકાય A વત્તા 5D. ઓકે, A એટલે -1.2 વત્તા 5D. ડી ની કિંમત કેટલી છે બેટા? -2. ઓકે, -1.2 ગુણ્યા 5 દુ 10 માઇનસ નો પ્લસ માઇનસ માઇનસ 10 ને 1 11.2 માઇનસમાં એટલે A6 આવી ગયું. આપણે A7 લઈ લો. A7 બરાબર શું છે બેટા? તો A વત્તા 6D. એ ની કિંમત 1 માઇનસ 1.2 6 ગુણ્યા માઇનસ નો 2. ઓકે, -1.2 6 દુ 12. શું હશે? 12. 12 ને 1 13. 13.2. ઓકે, કેટલા છે? A7. ઓકે, આપણે ચેક કરી લઈશું છીએ બેટા. એન્સર બધી જગ્યાએ એન્સર લખી લઈએ છીએ. જો કે એકી સંખ્યામાં વધતી છે 1 3 5 7
9, 11, 13 100% સાચું જ હોવું જોઈએ. એક વખત ચેક કરી લઈશું આપણે. યસ બરાબર છે. 9.2 છે, 11.2 છે માઇનસમાં અને 13.2 છે માઇનસમાં. યસ સાચું છે બેટા. ચલો કઈ નહીં, નેક્સ્ટ દાખલા કરીશું. ચલો હમણાં છે ચોથો દાખલો, આ છેલ્લો. ઓકે ચલો પહેલા આપણે સૂત્ર કીધું ડાયરેક્ટલી ડી બરાબર, હા પહેલા એના લખશું એ એ એ એ 1 2 3 4. ઓકે ડી બરાબર સૂત્ર શું છે? એકદમ સિમ્પલ. એ લખજો. જો સૂત્ર નહીં યાદ હોય તો એ -a કરજો. 2 1 ઓછું a માઇનસ a બરાબર a માઇનસ a. 3 માંથી 2, અહીં 4 લખો ને 3 લખો. ઓકે ચલો આપણે સૂત્ર a2 કેટલા છે બેટા? -6 માઇનસ a1 કેટલા છે બેટા? -10. a3 કેટલા છે બેટા? -2 માઇનસ a2 -6. a4 2 માઇનસ -2. ડી બરાબર -6 માઇનસ પ્લસ 10. ઓકે -2 માઇનસ પ્લસ 6. ઓકે 2 માઇનસ પ્લસ 4. ઓકે ચલો ડી બરાબર 10 માંથી 6 જશે. પ્લસ માઇનસ છે બેટા, પ્લસ માઇનસ શું હોય? હંમેશા પ્લસ માઇનસ ઓછું. 10 માંથી 6 જશે 4 આવશે. પણ 4 કોનું આવશે? જે સર ચિહ્ન આવશે મોટી સંખ્યા. મોટી સંખ્યા કઈ છે? પ્લસ ની છે એટલે પ્લસ ની આવશે. આગળ 6 માંથી 2 નીકળશે તો એ કેટલા આવશે બેટા? 4 આવશે. પણ કોની ચિહ્ન આવશે? પ્લસ ની, કેમ કે પ્લસ વાળી સંખ્યા મોટી છે. ઓહ સોરી, અહીં 2 જ આવશે. 2 ને 2 કેટલા થશે? આ પણ 4. એટલે ડી કહી શકશો કે ડી સરખી છે, એટલે આ સમાંતર શ્રેણીમાં છે જ. ચલો લખી દઈએ છીએ અહીંયા બેટા. હા સમાંતર શ્રેણી છે. ઓકે તો એના 3 પદો શોધશો તો કઈ આવશે? એ 4 સુધી થઈ ગયા છે. એ 5 એ વત્તા 4 ડી. એની કિંમત -10 આવશે પ્રથમ પદ. 4 ડી ની કિંમત 4 છે બેટા. ઓકે -10 પ્લસ 4 ચૌક 16 પ્લસ નો. ઓકે બેટા પ્લસ -10 માંથી 16 નીકળી જશે તો શું આવશે બેટા? 6. શું કોનું? પ્લસ નું. એટલે એ પાંચમું આવી ગયું. ચલો એ છઠ્ઠું શોધીશું. એ વત્તા 6 છે એટલે 5 ડી. એ એટલે -10 વત્તા 5 ડી એટલે 6 સોરી ડી એટલે 4 -10 5 ચૌક 20 એટલે એ 6 બરાબર 20 માંથી 10 નીકળશે. ઓકે એક મિનિટ, કઈ ને કઈ ડાઉટ છે, કઈ નહીં ચાલશે. 5 4 ઓકે 4 5 20 માંથી 10 નીકળશે તો શું આવશે? 10 પ્લસ નો. આ આન્સર છે. ઓકે છેલ્લે શોધી લઈશું. એ 7
એ 7 બરાબર શું થાય બેટા? a વત્તા 6 d એટલે a ની કિંમત કેટલી છે બેટા? -10 વત્તા 6 અને d ની કિંમત છે 4. -10 6 ચોક 24 પ્લસનો પ્લસમાંથી નીકળી જશે પ્લસ માઇનસ માઇનસ 24 માંથી 10 નીકળશે કેટલા આવશે બેટા? 14. એટલે એ 7 બરાબર શું આવશે? 14. આ આપણે થર્ડ જવાબ છે બેટા. 3 આગળની અંક શોધવાની છે તે બધા શોધાઈ ગયા છે. જવાબ 100% સાચું છે એટલે જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. 6 10 14 6 10 14 જવાબ સાચું છે બેટા. ચૂકે તું કે છે બેટા? ઓકે. 3 પ્લસ √2 છે બેટા ને 3 પ્લસ 2√2 વત્તા 3 √2 છે. તો ધ્યાન રાખજો એમાં સૌપ્રથમ પ્રથમ પદ એટલે a બરાબર a1 બરાબર. એ કયો છે? 3 પહેલો છે અને આપણે a1 લખી દઈશું, a2 લખીશું, a3 a4 રાઈટ છે બેટા. ચલો તો પહેલા ડી શોધીશું. એ લખાઈ ગયા છે. ડી બરાબર શું સૂત્ર છે બેટા? a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 પછી a4 માઇનસ a3. ચલો અહીંથી a2 3 વત્તા √2 માઇનસ a1 3 અહીં a3 કેટલા છે બેટા? 3 વત્તા 2√2 માઇનસ અહીં લખશો a2 એટલે 3 વત્તા 2√2 બરાબર ઓકે a4 શું છે બેટા? 3 વત્તા 3√2 માઇનસ a4 આ લખ્યા a3 એના આગળના પદ હોય છે હંમેશા. ચલો એને થોડુંક ઉપર લઈ લઈશું. એ કાઉન્સ ખોલી દેવાનું છે ખાલી બેટા. 3 વત્તા √2 માઇનસ 3 બરાબર 3 વત્તા 2√3 2 માઇનસ 3 માઇનસ 2√2 3 વત્તા ખાલી આ કાઉન્સ જ ખોલીએ છીએ બેટા, કશું કરતા ના. અહીં કાઉન્સ ખુલશે એટલે અંદરનો ચિહ્ન બદલાઈ જશે. આ બંને પ્લસ છે એટલે બંને માઇનસ, પ્લસ માઇનસ માઇનસ અહીં એવી રીતે કરી દેજો. જો બસ લાસ્ટ લાઈન છે બેટા. ઓકે આ 3 ઉડી ગયું તો શું મળશે? વર્ગમૂળમાં 2. અહીં જુઓ 3 થી 3 ઉડી ગયું. શું છે બેટા? 3 થી 3 ઉડી ગયા. 2 માંથી ઓકે 3 છે ને 3 માં 2 આવશે ને a2 છે તો a2 માં આ નહીં આવશે. ઓકે જો બેટા 2 માંથી નીકળશે તો વર્ગમૂળમાં 2 આવશે. આને બાદ થયા હતા. 3 માંથી આ ઉડી જશે, 3 માંથી 2 જશે √2. તો અહીંયા અંતર શું આવે છે બેટા? સરખું આવે છે. ઓકે ચલો તો સરખું થઈ ગયું એટલે ડી બરાબર છે જ. તો એને આપણે લખીશું આગળનો 3 પદ એટલે એ 4 સુધી થઈ ગયા છે તો a5. ઓકે a5 લખશો તો આવશે a વત્તા શું એ છે? એ ડાયરેક્ટલી લખી દઈશું a વત્તા એની કિંમત 3 છે 4 અને ડી ની કિંમત કેટલી છે બેટા? √2. a6 લખશો તો a વત્તા 5 ડી એટલે તમે જોઈએ તો અહીંયા તમે આવું બી લખી શકશો. ડાયરેક્ટલી તમારે લખવું હશે તો ડાયરેક્ટલી 2. a7 3 વત્તા 7 માંથી 1 ઓછા થાય 6 2 કેમ કે ડી ની કિંમત છે. બસ તો આવી રીતે તમે લખી શકશો.
બરાબર, તો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચલો એને ક્લીન કરીશું. ઓકે, નેક્સ્ટ દાખલા છે બેટા, ચલો એને લખી લઈશું. એની રકમ છે છઠ્ઠો, દશાંશ 2.22 છે બેટા, 0.222 એવી રીતે વધ્યા કરે છે. તો જોવાથી જ દેખાય છે બેટા કે આ અલગ દેખાય છે, આ અલગ દેખાય છે, આ અલગ દેખાય છે. તો બી આપણે ચેક કરીશું. ડી બરાબર શું છે? a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2. ચલો આ બે કરશો તો એ જ થઈ જશે. અહીં દેખાય છે 0.22. આ a1 છે, એ છે, એ છે, a1 a2 a3. a2 છે 22.0.2. a3 શું છે બેટા? દશાંશ 2 ને 2 ને 2 માઇનસ a2 0.22. જો બેટા અહીં જો ખાસ ધ્યાન રાખજો, 0.2 લખો છો ને અહીં 0.2 છે તો અહીંયા 0 લખી શકશો. આ ખાસ સમજજો હા. એટલે 2 આવશે, 2 માંથી 2 જાય 0.0. એટલે અહીંયા કેટલું છે? ઓકે, અહીં બાદ બાકી કરશું. ઓકે, પોઈન્ટ કશું નથી તો 0. 2 માંથી 0 જશે તો 2, 2 માંથી 2 જશે 0, 2 માંથી 2 જશે 0. તો અહીં અંતર કેટલો દેખાય છે? ડી. તો જોશો કે બરાબર નથી. આમાં 0.2 છે, ડબલ 0.2 છે, એટલે અહીંયા આગળ દશાંશ લગાવી શકશો. તો જોશો તો આ સમાંતર શ્રેણીમાં નથી. લખશો સમાંતર શ્રેણી બને નહીં. લખી દઈશું ડી સામાન્ય તફાવત સરખું નથી, તેથી સમાંતર. તેથી શું કરવાનું હતું બેટા? એને બસ સમાંતર સામાન્ય તફાવત સરખું નથી, તેથી સમાંતર શ્રેણી, તેથી તે સમાંતર શ્રેણી બને નહીં. બસ આ એનો જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. ચાલો નેક્સ્ટ દાખલા કરીશું. નેક્સ્ટ દાખલાની રકમ છે 0 -4 -8 -12. જો બેટા અહીંયા જોઈને કહી શકશો, માઇનસ નહીં દેખાતો તો માઇનસ છે પણ માઇનસને ભૂલી જાઓ. 4 8 12, 4 એકા 4, 4 દુ 8, 4 તાલી 12. તો ઘડિયા જ બને છે તો ચેક કરીશું. ચાલો અહીં ડી બરાબર લખશો a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3. ડી બરાબર a2. ચલો તો અહીંયા લખી દો બધાના નામ. એ છે બેટા 1 2 3 4. a2 કેટલો છે બેટા? -4 -0. a3 કેટલા છે બેટા? -8 -4. a4 છે -12 -8 -4 -0 -8 +4 -12 બે વખત માઇનસ મળશે એટલે પ્લસ થશે બેટા. ઓકે, 4 માંથી 0 જશે તો -4 જ આવશે.
અહીં 8 માંથી 4 નીકળશે તો -4, અહીં 12 માંથી 8 નીકળશે તો પણ -4, કેમ કે મોટી સંખ્યા નો ચિહ્ન આવશે. ડી શું છે સરખું આવે છે તો અહીં લખી શકશું સામાન્ય તફાવત સરખું છે, તેથી સમાંતર શ્રેણી બને. ઓકે, તો અહીંથી શોધાશે A4 છે તો A5 ને શું લખશો? A + 4D. એની કિંમત A બરાબર 0 છે, એ બરાબર અહીં લખી શકશો A બરાબર A1 છે એટલે 0 લખી દઈશું. 0 + 4, ડી ની કિંમત કેટલી છે બેટા? -4. તો એને સોલ્વ કરશો 0 એટલે 0 જ, 4 × 4 = -16. A5 લખશો, સોરી A6 લખીશું આપણે તો ડાયરેક્ટલી આવશે A એટલે 0 + 6, ડી ની કિંમત -4. 0 6 × 14 = 24 એટલે શું આવશે? -24. A7 લખશે, A એટલે 0 + 7 એટલે સોરી અહીં ખોટું છે બેટા, અહીં આવશે 4 છે તો 5 આવશે, 5 છે તો 6 આવશે, -4. અહીં બદલાઈ જશે બેટા, 5 × 4 = 20 એટલે 20 આવશે તો -20, અને અહીં 6 × 4 = 24, 0 - 24 એટલે -24. રાઈટ છે બેટા. આ એના તમે 3 પદ ક્રમિક થઈ ગયા છે એટલે સમાંતર શ્રેણીમાં છે જેવું લખી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, પછી 5 6 7 8મો દાખલો. શું છે બેટા? -1/2 -1/2 -1/2 જો આ તમને મેં સમજાવેલો 5.1 ના દાખલા પહેલા પ્રશ્નમાં કે બીજા પ્રશ્નમાં સમજાવેલો. ડી 3 રીતની હોય છે બેટા. જે ડી છે ને, ડી કાં તો પ્લસ હશે, કાં તો માઇનસ હશે, કાં તો 0 હશે. ડી ની 3 કિંમત આવશે, બરાબર. ડી એટલે સામાન્ય તફાવત. જો અહીં લખશો એટલે જો A1 એટલે A બરાબર -1/2, રાઈટ છે બેટા. પછી તમે લખશો ઓકે, અહીં લખીશું આપણે ડી શોધવા માટે A2 - A1 બરાબર A3 - A2 બરાબર A4 - A3, A2 A1 A3 A4 માઇનસ છે બેટા, અને આગળ પણ માઇનસ. માઇનસ માઇનસ પ્લસ 1/2, -1/2, માઇનસ માઇનસ 2 વખત મળશે, પ્લસ 1/2. જો બેટા અહીં પ્લસ માઇનસ ઉડી જાય છે, ડી બરાબર કેટલો આવી ગયું? 0. એટલે ડી 3 રીતમાંથી એક રીત આવી ગઈ છે. એટલે એનો આગળનો પદ જે છે બેટા એ 5મો હોય, એ 6ઠ્ઠો હશે, એ 7મો પણ કેટલો આવશે?
માઇનસ 1/2 માઇનસ 1/2 માઇનસ 1/2 જ આ એના જવાબ છે બેટા. તો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ કરીશું. નવમું 1 3 9 27. ઓકે, તો એને લખશો A1 બરાબર A બરાબર 1. ચલો ડી બરાબર સૂત્ર લખી દેજો. આ એ છે, એ છે, એ છે ને એ છે. 1 2 3 4. ડી બરાબર શું લખશો? A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 A4 માઇનસ A3. ડી બરાબર A2 કેટલા છે બેટા? 3 માઇનસ A1 એટલે 1. અહીં 9 માઇનસ 3, અહીં 27 માઇનસ 9. ડી બરાબર 3 માંથી 1 જશે 2, 9 માંથી 3 જશે 6, 27 માંથી 9 જશે 18. તો જો છો કે સામાન્ય તફાવત એ જુદો જુદો આવતો છે, તો લખશો સામાન્ય તફાવત સરખું નથી. સામાન્ય તફાવત સરખું નથી, તેથી સમાંતર શ્રેણી બને નહીં. બસ આ જ એનો જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ઓકે. 10મું A 2A 3A 4A. ઓકે, એટલે A1 બરાબર A બરાબર 8 છે બેટા. તો ડી બરાબર આપણે લખીશું A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 બરાબર A4 માઇનસ A1 સોરી A3. ઓકે, ડી બરાબર અહીં ખબર છે સર, બધાને એ લખી દઈશું. A1 A2 A3 A4 થશે. તો A2 એટલે શું છે બેટા? A2 એટલે 2A માઇનસ A છે બેટા. A3 એટલે 3A માઇનસ 2A છે બેટા. A4 એટલે 4A માઇનસ 3A. 2A માંથી 1A નીકળી જશે તો શું આવશે બેટા? 1A. 3 માંથી 2 જાય. જો તમને આવું નહીં સમજાતું હોય તો એ કોમન લેશો તો શું મળશે? 2 માઇનસ 1. અહીંયા એ નીકળી જાય તો એ વધશે, એટલે અહીંયા એ જ આવશે. અહીં પણ એવી રીતે કહી લો કોમન. એ કોમન લેશો તો શું આવશે? 3 માઇનસ 2. 3 માંથી 2 જશે 1. 3 માંથી 2 જશે કેટલા આવશે? 1. 1 ને એ વડે ગુણશો તો એ ને એ જ આવશે. અહીં પણ એ કોમન લઈ લેશો તો અહીંયા ડાયરેક્ટલી એવી રીતે એ કોમન લીધું. 4 માઇનસ 3 એટલે 4 માંથી 3 જશે 1 અને એ, એટલે એ ડી કેવું આવી ગયું? સરખું આવી ગયું છે બેટા. અહીં લખશો સામાન્ય તફાવત સરખું છે. સામાન્ય તફાવત સરખું છે, તેથી સમાંતર શ્રેણી બને. ઓકે, પછી એના આગળના પદ લખીશું. તો A5 A6 A7. A6 એટલે A વત્તા 4D. એટલે એની કિંમત કેટલી છે બેટા? એની કિંમત એ છે વત્તા 4
ડી ની કિંમત પણ કેટલી છે બેટા એ, તો અહીં કશું નથી તો 1 4 ને 1 5 એ, 6 એની જગ્યા એ વત્તા 5 ડી, એ ની જગ્યા એ આવશે વત્તા 5 ડી ની જગ્યા પણ એ આવશે એટલે 5 ને 1 6 એ, અહીં એ વત્તા 5 છે એટલે શું આવશે 6 ડી, એ વત્તા 6 ડી ની કિંમત એ, 6 ને 1 7 એ, આવી રીતે આ થઈ ગયા. સ્ક્રીનશોટ લઈ લેજો, ફટાફટ પટાવી દઈશું આપણે જલ્દીથી. ઓકે, 11મું એ છે બેટા, એની ઘાત છે, એની 3 ઘાત છે, એની 4 ઘાત છે, એની 5 ઘાત આવશે એટલે એક કોઈ દિવસ સમાંતર શ્રેણીમાં નથી. એ બરાબર અહીં કશું નથી તો 1 ની ઘાત 1 લખી દેજો પહેલા. એ બરાબર a1 બરાબર a, ડી શોધવા માટે સૂત્ર હોય છે a2 માઇનસ a1, a3 માઇનસ a2, a4 માઇનસ a3, ડી બરાબર a2, a2 એટલે a સ્ક્વેર માઇનસ a1, a3 એટલે a3 માઇનસ a2 એટલે a4 માઇનસ a3. જો બેટા વર્ગમાંથી આ કોઈ દિવસ બાદ જ નહીં થશે, હા બધાનો અલગ જ આવશે. અહીં લખી શકશો બરાબર, આ આગળ સોલ્વ જ નહીં થશે એટલે લખી શકશો સામાન્ય તફાવત સરખું નથી, સામાન્ય તફાવત સરખું નથી તેથી સમાંતર શ્રેણી બને નહીં. ઓકે, ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. બારમું √2, આ દાખલા મોસ્ટ આઈએમપી છે બેટા, આવા તમને એમસીક્યુમાં મળી જશે. ટ્રુ ફોલ્સ એટલે એ સેક્શનમાં આ દાખલા પૂછાઈ શકે, હા એટલું ધ્યાન રાખજો. ઓકે, √2 ને ખાલી √2 લખી શકો, 8 ને તમે 4 2 લખી શકો, આને તમે 9 દુ 18 લખી શકો અને એને 16 દુ 32 લખી શકો. ઓકે, અહીંથી જો આને સોલ્વ કરશો તો આને આ જ રહેશે બેટા, આને 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય એટલે 2√2 થશે, 9 નું વર્ગમૂળ 3 થશે ને 2 આવશે, 16 નું વર્ગમૂળ કેટલું હોય છે બેટા, 16 નું વર્ગમૂળ 4 અને 2. તો બસ આગળ તમે લખી શકશો. ચલો અહીંથી આપણે પહેલા a બરાબર a1 બરાબર √2 લખી દીધા, પછી ડી શોધવા માટે સૂત્ર આપણે a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 a4 માઇનસ a3. ચલો ડી બરાબર લખીશું a2 એટલે 2√2 છે માઇનસ a1 એટલે √2 છે. એક જ મિનિટ, જસ્ટ 1 મિનિટ. પેલી બાજુ છે હા, ના ના થોડીક વાર રહેવા દેવા છે. 10 વાગ્યા છોડજો ટીચર, 10 વાગ્યા. ઓકે, a3 કઈ છે બેટા, તો એને તમે a1 a2 a3 a4 લખી શકશો. તો જો a3 કઈ છે બેટા, 3 વર્ગમૂળમાં 2 માઇનસ a2 2 વર્ગમૂળમાં 2 બરાબર a4 a4 a3 a3 જોજો બેટા, 2 માંથી 1 નીકળી જાય
જો 2 માંથી 1 નીકળશે એટલે વર્ગમૂળમાં 2 જશે. જો 3 છે 2 છે 3 માંથી 2 જશે તો 1 એટલે વર્ગમૂળમાં 2. 4 માંથી 3 જાય તો એ શું આવશે 2 આવશે. તો લખી શકશો અહીં સમાંતર સામાન્ય તફાવત સરખું છે તેથી સમાંતર શ્રેણી બને. તો એનું આગળનું એ 5મું પદ, એ 6ઠ્ઠું પદ અને એ 7મું પદ શોધાશે. એ 5મું a વત્તા 4d, એ 6ઠ્ઠો છે તો a વત્તા 5d, a વત્તા 6d. ચલો a ની કિંમત કેટલી છે બેટા? a ની કિંમત છે વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં d. d ની કિંમત કેવી છે? વર્ગમૂળમાં 2. તો જો બેટા 4 ને 1 5 થશે. અહીંયા કશું નથી તો એટલે 1 લખી શકશો. એવી રીતે બધામાં આવી જશે 1 વર્ગમૂળમાં 2, અહીં પણ 1 વર્ગમૂળમાં 2 વત્તા 4 છે, અહીં લખી જો 5 વત્તા 6 વર્ગમૂળમાં 2 4 ને 1 5 વર્ગમૂળમાં 2, અહીં 5 ને 1 6 વર્ગમૂળમાં 2, અહીં 6 ને 1 7 વર્ગમૂળમાં 2. આ પણ જવાબ લખી શકો ને. બીજી રીતે જો લખવું હોય ને બેટા, થોડુંક હું એને સાઈડ પર કરી દઉં છું. આ મોસ્ટ આઈએમપી દાખલા છે બેટા, આ ઘણા છોકરાને સમજાય જ નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. જો આને 5 ને જો અંદર લઈ જશો તો આ બનશે 2 તો 2 રહેશે, 5 પચે 25 એટલે 25 દુ 50, એને વર્ગમૂળમાં 50 લખી શકાશે. એને આગળનો એવી રીતે 6 6 36 2 36 36 દુ 72 2 સાથે 49 અને 49 ગુણ્યા 2 કરશો 98. રાઈટ. તો આ મસ્ત દાખલા છે. જો આવી રીતે પૂછે છે તો આવી રીતે જ છેલ્લે જવાબ આપશો. આ નહીં ચાલે બેટા આવી રીતે. ઓકે, તો આ પણ ગણી દેજો. નહીં આવડતું હશે તો ચાલશે, પણ આવડતું હોય તો ગણવાનું અહીંયા સુધી. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ દાખલા છે. ઓકે, પછી છે બેટા 13મો વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 12. ઓકે, ચલો a1 બરાબર a બરાબર વર્ગમૂળમાં 3. રાઈટ છે બેટા. ઓકે, પછી આપણે ડી શોધીશું. ડી નું સૂત્ર છે a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a2 a4 માઇનસ a3. ચલો આ a1 છે બેટા, a2 છે, a3 છે ને a4 છે. 3 6 9 12. તો અહીં પેલા ડી લખી દઈશું. જો પેલા a1 a2 કેટલા છે બેટા 6 માઇનસ વર્ગમૂળમાં 3, પછી વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળમાં 6, અહીં વર્ગમૂળમાં 4 એટલે 12 માઇનસ 9. અહીં બેટા આમાંથી આ કોઈ દિવસ વર્ગમૂળમાંથી 6 વર્ગમૂળમાં 2 બાદ નહીં થાય. 6 માંથી 2 બાદ થાય છે, પણ વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાંથી 3 કોઈ દિવસ બાદ નહીં થશે. એટલે લખી દેશો સામાન્ય તફાવત સરખું નથી તેથી સમાંતર શ્રેણી બને નહીં. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.
છેલ્લે ને 2 દાખલા બાકી છે. ઓકે 14મું શું છે? 1નો વર્ગ છે, પછી 3નો વર્ગ છે, 5નો વર્ગ, 7નો વર્ગ. જો 1નો વર્ગ શું થશે બેટા? 1, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 7નો વર્ગ 7 7 49. તો ડી શોધવાનો ટ્રાય કરશું. a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2, a4 માઇનસ a3. ડી બરાબર a2 એટલે 9 માઇનસ 1, a3 એટલે 25 માઇનસ a2 એટલે 9, પછી 49 માઇનસ 25. જો બધામાં ડી અલગ અલગ હશે, 9 માંથી 1 જશે તો અહીંયા 8 આવી ગયા, 25 માંથી 9 જશે તો 16, અને 9 માંથી 5 જાય તો 4. જો બધાના ડી કેવા છે બેટા? અલગ અલગ છે. બધાના ડી અલગ અલગ છે એટલે સામાન્ય તફાવત સરખું નથી. સામાન્ય તફાવત સરખું નથી. તેથી સમાંતર શ્રેણી બને નહીં. એક જ મિનિટ બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ચાલો છેલ્લે દાખલા છે બેટા, એને ગણી લઈશું. ઓકે છેલ્લો દાખલો છે બેટા. હા એને ગણશું. જો બધાને ગણવાના છે, એમ નહીં ખાલી જોઈને કહી દેશો કે એપી છે કે નહીં. 1નો વર્ગ, 5નો વર્ગ 73. એક જ મિનિટ બેટા, બસ આ છેલ્લો દાખલો છે. ના બેસ હમણાં. હા તો બેસી જાઓ, ચલો કઈ નહીં. હા તો બેસી જાઓ. નહીં અરે જો બેટા 1નો વર્ગ 1 જ થાય, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, 73. તો અહીંથી ડી શોધશો. a2 માઇનસ a1, a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3. ઓકે a2 એટલે 25 માઇનસ 1, a3 49 માઇનસ 25 તો 13 માઇનસ 49. ડી બરાબર 25 માંથી 1 જશે 24, અહીં પણ 24, 9 માંથી 3 જશે અહીં પણ 24 છે બેટા. તો ડી કેવો આવે છે? જો જોવાથી એવું નહીં કહી શકશો કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો જો સામાન્ય તફાવત સરખું છે, શું લખીશું? સામાન્ય તફાવત સરખું છે, તેથી સમાંતર શ્રેણી બને. ઓકે તેથી એનો એ પાંચમો, એ છઠ્ઠો, એ 7મો પદ શોધીશું બેટા. એ 5મો પદ એટલે એ વત્તા 4d. છઠ્ઠું પદ શું હોય છે બેટા? એ વત્તા 5d, એ વત્તા 6d. ઓકે એની કિંમત કેટલી છે બેટા? 1 જ છે. ઓકે વત્તા 4 અને ડી ની કિંમત કેટલી છે બેટા? 24. તો અહીં પણ લખી શકશો એ વત્તા 5 અને 24. એ એટલે પ્રથમ પદ 6 આવશે ને 24. તો જો બેટા એને લખો 24 1 વત્તા 24 ચોકા 96 ને 1 97 આવશે. 5 ચોક 20, 0 વધી 2, 5 દુ 10 ને 12 વત્તા 1, 121. ઓકે આ બરાબર જ છે ને? એક જ મિનિટ બેટા, એક જસ્ટ 1 મિનિટ.